તો જામનગરમાં ભાજપના કોર્પોરેટર પોતે જ લાચાર બન્યા છે। મનપાના અધિકારીઓ કોર્પોરેટરનું સાંભળતા ન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। વોર્ડ નંબર 11ના કોર્પોરેટરે કમિશનરને લેખિત રજૂઆત કરી છે। કમિશનર અને મેયરને કોર્પોરેટરે લેખિત ફરિયાદ કરી છે। સત્તાધારી પક્ષના જ પ્રતિનિધિઓની અવગણના કરતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। અધિકારીઓ દ્વારા કોર્પોરેટરને ધક્કા ખવડાવતા હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે। મનપા કર્મચારીઓની કાર્યશૈલી હવે શંકાના દાયરામાં આવી છે। કાયદેસરનો જવાબ નથી દેતા અને કમિશનર સાહેબને મેં એક લેટર લખ્યો છે કે આ મહાનગરપાલિકામાં ચીપકેલા અધિકારીઓની રોટેશન મુજબ બદલી કરે। એકને એક જગ્યાએ ઘણા વર્ષોથી અધિકારી ટકેલા પડ્યા છે ને એના આગળ 3 વિભાગ છે। આપણે જઈ તો કે મારા આગળ 3 ખાતા છે, મારે કેમ કામ કરવું? એકલો હું પહોંચી નથી શકતો, તો જે બીજા અધિકારી જે કામ કરે એવા હોય એની નિમણૂક કરો। અરસપરસ બદલી થાય એનાથી જામનગરની જનતાના કામ થશે, પબ્લિક હેરાન નહીં થાય। કમિશનર સાહેબને લેટર લખ્યો છે કે બીજા જે 5-6 સિવિક સેન્ટરો અગાઉ ચાલુ હતા એ પાછા ફરીથી ચાલુ થાય, જેનાથી પબ્લિકને રાહત થશે અને અધિકારી જ્યાં એકને એક જગ્યાએ ચીપકી ગયા છે એની અરસપરસ બદલી થાય એવી મારી માંગ છે। કમિશનર સાહેબ નું કામ બહુ સારું છે। જામનગર મહાનગરપાલિકામાં કમિશનર સાહેબે તમામ વોર્ડની મુલાકાત લીધી એવું મેં તો પહેલી વાર જોયું।